હું તમને એમ કહું તો કે માત્ર 35,51,000 રૂપિયામાં જ તમે તમારા સપનાનું ઘર વસાવી શકો છો, એ પણ માધાપર ચોકડી અને બેડી ચોકડીના વચ્ચેનું લોકેશન. તો કેવી મજા પડી જાય ને. તો આજે કંઈક એવો જ પ્રોજેક્ટ તમારા માટે લઈને આવ્યો છું, જેમાં આ ટાઈપનું એલિવેશન સાથે 2 BHKનું ફૂલ બાંધકામ રહેવાનું છે, અને એમાં પણ લાઇટિંગ, પીઓપી, નળ કનેક્શન, બધી જ વસ્તુ કમ્પ્લીટ. અને સોસાયટીનો વિશાળ કોમન પ્લોટ પણ આપણા મકાનની એક્ઝેક્ટ સામે જોવા મળી જશે, તો વધારે મજા પડી જાય ને. તો આપણે આ વિડીયોમાં મજા જ કરવાની છે. આ પ્રોજેક્ટ વિશેની સંપૂર્ણ ડિટેલ્સ આજના વિડીયોમાં કવર કરીએ. ચાલો વિડીયો શરૂ કરીએ. હવે આપણી પાસે છે ને આ પ્રોજેક્ટમાં બે ઓપ્શન છે. એક 35,51,000માં 56 વાર જગ્યા પણ ફૂલ બાંધકામ, અને બીજું 67 વાર જગ્યા 39,51,000. અત્યારે આપણી પાસે સેમ્પલ રેડી છે 35,51,000. તો એની આપણે વિઝિટ કરીએ. આ તમારો મેઇન ગેટ રહેવાનો છે, એમ કહો ને તો બંને સાઈડથી ઓપન થાય એવો છે, અને ફૂલ પેક રહેવાનો છે. એ રીતનો તમારો મેઇન ગેટ. ત્યાંથી અંદર આવો એટલે તમારો અંડર વોટર ટેન્ક, તમારો પર્સનલ બોર, અને આ સાઇઝનું કંઈક તમને જોવા મળી છે તમારું ફળિયું. અને એમાં જ આપણે અહીંયા જો બધા જ સ્ટાન્ડર્ડ પોઈન્ટ સાથે તમને તમારું કોમન ટોયલેટ જોવા મળી છે, અને સરસ મજાના થીમ બેઝ ઉપર તમને જોવા મળશે ટાઇલ્સનું વર્ક. એ પણ લાગે છે ને એકદમ જોરદાર. હવે અંદર આવતા તમને એમ થતું હશે કે નિખિલભાઈ પાછા જે હાજી ડેમ સ્ટાઇલ મકાન હતા ને એ જ લઈને આવ્યા છે, પરંતુ થોડોક પ્લાન ડિફરન્સ છે. તમને અહીંયા જોવા મળે છે આ સાઇઝનો કંઈક સેપરેટેડ લિવિંગ એરિયા, કે જ્યાંથી કિચનનો કંઈ વ્યૂ જ નથી આવતો. એટલે કે સેપરેટ કિચન ને સેપરેટ લિવિંગ એરિયા જોવા મળે છે. ફૂલ સાઇઝનો લિવિંગ, એ પણ આ પ્રાઇસમાં અને આ વારમાં આવું પ્લાનિંગ એટલે જોરદાર કહેવાય. બધા ડોર લેમિનેટ રહેવાના છે. લેન્ટર લેવલ સુધીની આ રીતની સરસ મજાની વ્હાઇટ અને બ્લેકનું ટાઇલ્સનું તમને વર્ક જોવા મળી હશે. અને ત્યારબાદ આ રીતે કંઈક તમારું કિચન ડિઝાઇન કરવામાં આવેલું છે. આ જો એ એક ખાસ વાત કેમેરામેને નોટ કરેલી કે લાઇટિંગ, પીઓપી એઝ ઇટ ઇઝ સરસ મજાના તમને જોવા મળી હશે, એ પણ વુડન થીમ ઉપર. આ રીતનું તમારું એલ શેપમાં પ્લેટફોર્મ ઉપર અભેરાય, સામે પર પથ્થર, ફ્રીજ રાખવા માટેની જગ્યા, અને કિચનનો એક્સ્ટ્રા સ્ટોરેજ માટે તમને અહીંયા જોવા મળી જશે અલગથી સ્ટોર એરિયા. અને કિચન પછી તમને એમ થતું હશે ને કે હવે 56 વારમાં શું જગ્યા વધી છે, તો જોઈ લ્યો. આ જ મકાનમાં તમને જોવા મળશે આ ફૂલ સાઇઝનો રૂમ, કે જે 2 BHKના ફ્લેટમાં પણ જોવા નથી મળતો ને. એ સાઇઝનો તમારો મોટો એવો બેડરૂમ, એમાં પણ આ સાઇઝનો વોર્ડરોબ એરિયા. જો ડોરની પાછળ પર તમે આટલો સ્ટોરેજ કરી શકો, એટલે ફૂલ તમને જોવા મળી જશે પથ્થરનું વર્ક સાથે. ઉપર આ બાજુ અભેરાય. આ રહ્યું તમારું અટેચડ ટોયલેટ, બાથરૂમ. એમાં પણ બધા જ ફિટિંગ્સ ડેવલપર દ્વારા તમને એઝ ઇટ ઇઝ જોવા મળશે. અને અહીંયા બાયણું નથી, તમે જો આમ ગ્લાસ વિન્ડો સાથે તમને પાછળ જોવા મળશે તમારો જોરદાર, આમ કહ્યું તો ઇનફ સાઇઝમાં વોશ એરિયા, વોશિંગ મશીન રાખવા માટેનો પોઈન્ટ, ને એમાં જો હમ્પ આપેલો છે. આ બધી નાની નાની વસ્તુ છે. બીજી વસ્તુ કહું તો ઉપર સેફ્ટી ગ્રીલ આપેલી છે. અહીંયા નાનકડો પથ્થર નાખી દીધો છે. પાછળ પણ એક વોશ બેસીન આપ્યું છે. અને ખાસ ક્યાંય તમે વોશ એરિયામાં ટાઇલ્સ જોઈ? આખા વોશ એરિયામાં ટાઇલ્સ નાખેલી છે. જો કે વોશ એરિયાની દિવાલ ઉપર બગડે ને, એટલે આખા વોશ એરિયામાં બ્રિક્સ ટાઈપની ટાઇલ્સ નાખેલી છે. સેફટીનું ધ્યાન રાખ્યું છે, સગવડતાનું ધ્યાન રાખવામાં આવેલું છે. એ રીતનું પ્લાનિંગ છે ને, તો પણ પ્રોજેક્ટ બજેટ ફ્રેન્ડલી છે. હવે જો આ જ મકાન છે ને દોઢિયા ટાઈપના પ્લાનિંગમાં બનેલું હોત ને, તો કદાચ આપણે લોકોને ન ગમત, પરંતુ આ પ્રાઇસમાં આપને ઓફર કરવામાં આવે છે ફૂલ બાંધકામ. અને તમે પણ કહેતા હશો ને કે નિખિલભાઈ એવો કયો વિસ્તાર છે કે માધાપર અને બેડી ચોકડીની વચ્ચે આવે છે, તોય બજેટ ફ્રેન્ડલી છે ને પ્લાનિંગ પણ સારું છે? મેં તમને કીધું બેડી ચોકડીથી તો સાવ નજીક આપણો જે ભગવતીપરાવાળો મેઇન રોડ છે ને, એ મેઇન રોડને અડીને જ આપણે આ ટેનામેન્ટ આવે છે. અને માધાપર ચોકડીથી ઇનફ ગણો ને તો 2.5 થી 3 કિલોમીટરનું ડિસ્ટન્સ આપણે અહીંયા થશે. હવે વાત કરીએ તો ફર્સ્ટ ફ્લોરની. ફર્સ્ટ ફ્લોરમાં તમને આટલી બધી સ્પેસમાં ઓપન ટેરેસ. અહીંયા પણ જો આ રીતે પથ્થરનું વર્ક, આમ કહો ને તો બધી જગ્યાએ નાની નાની વસ્તુ. જ્યારે હજી ખાંચો વધે, ખાંચો એમને ખુલ્લો મૂકી દે તો આ તમારે કરાવવું પડે, પરંતુ અહીંયા જો હમ્પ સાથે તમને ટેરેસ ઉપર જવા માટેની ડેડિકેટેડ સીડી આપેલી છે. અને એ પણ જો એલિવેશનમાં પોર્ચ નહીં છે. આપણે હમણાં આગળ જઈને કવર કરશું કે આ વસ્તુ આ બધી સાઇઝના મકાનમાં જોવા નથી મળતી, જે અહીંયા સ્પેશિયલી આપેલી છે. અહીંયા પણ બારે વોશ એરિયા, એનો નળ, બધા ફિટિંગ, ઇન આઉટ બધું. હવે અંદર જઈએ. એટલી તો છે ને, મને જોવાવાળી ઓડિયન્સ એ સ્માર્ટ જ છે, ને સ્માર્ટ થઈ ગઈ છે કે નિખિલભાઈ ફૂલ બાંધકામ કીએ એટલે ઉપર અને નીચે બે જગ્યાએ સરખું હોય. પણ ફરક એ છે કે અમુક જગ્યાએ ઉપર નીચે સરખામાં ઉપર કંઈ દેતા જ નથી. લાદી કાઢી નાખે, પીઓપી લાઇટિંગ કાઢી નાખે, સાવ ખોખું નીચેનું રેડી કરી દે. ઉપર એ લોકોને એમ રેન્ટ ઉપર દેવાનું છે.
પરંતુ આપણે અહીંયા ડેવલપરે ઉપર પણ સેમ એઝ ઇટ ઇઝ ટાઇલ્સનું વર્ક, તમારું પીઓપી લાઇટિંગનું વર્ક, સેફટી ગ્રીલ, એવરી વિન્ડો, બધી જ વિન્ડોમાં જો આ રીતે વિન્ડો છે એની સાથેની સેફટી ગ્રીલ પણ તમને જોવા મળશે. બધા ડોર સેમ લેમિનેટ જોવા મળશે. અહીંયા મોટો બધો સર્વિસ પ્લેટફોર્મ, નાના મોટા એમ કે સ્ટોરેજ માટેની જગ્યા, તમારું સેમ એઝ ઇટ ઇઝ કિચન, એના બધા ફિટિંગ એઝ ઇટ ઇઝ જોવા મળશે. અને સેમ એઝ ઇટ ઇઝ પાછળનો રૂમ, એટલે બે ભાઈઓનું ફેમિલી તો સચવાઈ જાય, બોલી થાકી ગયો કે આવા પ્રકારના પ્લાનિંગમાં આરામથી સચવાઈ જાય. અહીંયા વોશ એરિયા નહીં આવે તો વિન્ડો પણ એમાં પણ સેફ્ટી ગ્રીલ, પાછું આ તો વોર્ડરોબ છે જ. આવડી સાઇઝનો વોર્ડરોબ તો સાચું કે એકેય પ્લાનિંગમાં નથી બેતો એ રીતનું છે. અને તમારું અટેચેડ ટોયલેટ બાથરૂમ એ પણ બધા ફિટિંગ સાથે. હવે જો છે ને આપણે ઘણા મકાન જોયા, ઘણા વિડીયો તમે આપણી ચેનલ ઉપર જોયા છે. આ સીડી ઘણા લોકો છે ને અવોર્ડ જ કરે છે કે લોખંડની નથી આપતો, ઓલી આમ પારી ટાઈપ બનાવી આપે છે. એ મેન કારણ છે કોસ્ટ કટિંગનું અને સ્પેસ કટિંગનું. પરંતુ જો આમ ડેડિકેટેડ આવી સીડી બનાવીને દેવી તમને, એટલે એ બહુ મોટી વાત છે. અને એ પણ જો પ્રોપર પ્લાનિંગ સાથે તમને સીડી ચડી શકે, કોઈ પણ એજેડ હોય ને મોટી ઉંમરનું આરામથી ચડી શકે એવા જ નોર્મલ સ્ટેપ છે. અહીંયા નાનકડી બાલ્કની ટાઈપ આપ્યું છે કે તમે ઊભા રહી શકો, સારો એવો વ્યૂ લઈ શકો. અને ત્યાં પછી પણ 2 સ્ટેપ પછી તમને તમારી ફૂલ ટેરેસ જોવા મળે છે. અને આ ટેરેસ ઉપર લઈ આવવાનું કારણ એ કે તમને અહીંયાથી આજુબાજુનું લોકેશન ખ્યાલ આવે કે નિખિલભાઈ કોઈ વન વગડામાં નથી લઈ આવ્યા કે 35,51,000માં વન વગડામાં દે બાકસની હરીએ નહીં મળે. આજુબાજુમાં જ્યાં નજર જાય ને ત્યાં સુધી તમે જોઈ લ્યો ટેનામેન્ટ્સ, ફ્લેટ્સ બધું છે અને બધા લોકો રહે છે. એવો પ્રોજેક્ટ બજેટ ફ્રેન્ડલી તમારા માટે લઈ આવ્યો છું. કપડાં સુકાવાના તારે મારી દીધા ડેવલપર તો, બાકી આમ મજા આવી ગઈ. નાની નાની વસ્તુમાં ફોકસ કરે. તમારું અંડર વોટર નહીં, તમારો વોટર ટેન્ક, આપણે ટેરેસ વોટર ટેન્ક, આખું ચાઇના મોઝેક અને ફૂલ ઓફ સાઇઝમાં તમારી આ ટેરેસ રહેવાની છે. બંગલોનું મતલબ ટેનામેન્ટનું એલિવેશન પણ જોરદાર બનાવેલું છે કે જેના લીધે આખે જો આમ આગળની બાજુ મોટી વોલ આવે છે. વિડીયો ઉતારવાની પણ મજા આવી, તમને સમજાવવાની મજા આવી અને તમને જોવાની પણ મજા જ આવી હશે. હવે જો આ બજેટ ફ્રેન્ડલી ઓપ્શન આપણી પાસે અહીંયા લિમિટેડ છે અને બીજા 67 વારના બને છે. તો રાહ ન જોતા સ્ક્રીન ઉપર નંબર આપું છું, આજે જ ઇન્ક્વાયરી કરો ગૃહ નિર્માણ રિયાલિટીમાં આ પ્રોપર્ટીની વિઝિટ કરવા માટે. અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં બને એટલી બધી ડિટેલ તમારી જોડે શેર કરું છું. જો કે પ્રાઇસ, એડ્રેસ ને બધું તો કહી દીધું. હવે શું જોઈએ છે, ખાલી કોલ કરીને વિઝિટ કરવા માટે આવો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે મળશું આપણા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ દોસ્તો.